સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદ જિલ્લામાં રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી રથયાત્રાના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવાના હેતુથી થરાદ જિલ્લામાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। થરાદ ખાતે આવેલ માર્કેટયાર્ડના કોમ્યુનિટી હોલમાં જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ તેમજ કાયદો અને વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડાએ તમામ સમાજના આગેવાનો, શ્રીરામ સમિતિના સભ્યો, વેપારીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ નગરજનોને પરસ્પર સહકાર, સંયમ અને ભાઈચારાની ભાવના જાળવી રથયાત્રાને સફળ બનાવવાની અપીલ કરી હતી। બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં શાંતિ, સૌહાર્દ અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સૌએ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ સુરક્ષા, ટ્રાફિક અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે માહિતી આપી હતી। રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા કે ગેરસમજ ફેલાઈ નહીં તે માટે નાગરિકોને સોશિયલ મીડિયામાં માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી હતી। એવા રાણાભાઈ પારેડી, થરાદ। તો આ કમિટી નહીં, પણ આ એક મારો અને તમારો એક સહિયારો પ્રયાસ હોય। થરાદના દરેક નાગરિક, દરેક અધિકારી, પોલીસ કર્મચારી, દરેકની ફરજ છે કે આપણા વિસ્તારમાં આયોજન થાય એ ખૂબ સારું થાય। હવે જ્યારે આયોજન સમિતિ દ્વારા પણ આપણે જ્યારે આયોજન માટે આમંત્રણ આપતા હોય લોકોને, એ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે, તો આપણી જવાબદારી છે કે આપણે આયોજન એવું કરીએ કે કોઈ પણ વ્યક્તિને એમાં ભાગ લેવા માટે કોઈ તકલીફ ન પડે અને ભગવાન જગન્નાથજીના રથના દર્શન અને ત્રણેય દેવી દેવતાઓના દર્શન છે દરેક લોકો ખૂબ શાંતિપૂર્વક અને કોઈ પણ પ્રકારના અડચણ કરી શકે। અહીંયાથી પોલીસ વિભાગ દ્વારા જે કાંઈ પણ સૂચના આપવામાં આવી છે, ફરીવાર રિપીટ નથી કરતો, લગભગ દરેક વર્ષે આપણે જે રૂટ છે નિયત રૂટ પર જ નીકળે છે। આજે સાંજે આપણે એવું આયોજન કરીએ છીએ, જો ચીફ ઓફિસર સાહેબને અનુકૂળતા હોય તો જે રૂટ જે છે એ રૂટ ઉપરથી પોલીસ, નગરપાલિકાના અધિકારીઓ, યુજીવીસીએલમાંથી જે અધિકારીઓ છે અને બીજા હેલ્થ અને શિક્ષણ વિભાગમાંથી પણ આપણે એટલા માટે લીધા છે, હું આપણે કહું શેના માટે શું વિષય છે, તો આખો રૂટ આપણે એકવાર ફરીવાર જોઈ લઈએ। આપણી પાસે સમય હવે 48 કલાકનો છે, તો 48 કલાક દરમિયાન જે કાંઈ પણ નાનું મોટું રિપેરિંગ કરવાનું હોય, કાંઈ વાયરો હટાવવાના હોય, એ તમામ કામગીરી આપણે સાંજે આપણે ફરીવાર એકવાર ફૂટ પેટ્રોલિંગ કરી અને જોઈ લઈએ।